અમો આભારી છીએ નિલેશભાઈ પાણખણિયા અને દિવ્ય ભાસ્કર પ્રિન્ટ મીડિયા પરિવારના. માણાવદરમાં રીંગણ, ટમાટા, મરચાં અને ભીંડાના 600 છોડ લોકો સુધી પહોંચાડાયા. શાળામાં કિચન ગાર્ડન અભિયાન શરૂ. પ્રકૃતિ સાથે જોડાયેલી નવી જીવનશૈલી શીખવવામાં આવી. શ્રી પરિશ્રમ એકેડેમી માણાવદર દ્વારા શરૂ કરાયેલ કિચન ગાર્ડન અભિયાન એક અનોખી પહેલ તરીકે ઉભરી આવ્યું છે. હવે પૈસા નહીં, આરોગ્ય બચાવો, આ સૂત્ર હેઠળ આ અભિયાન ખૂબ સરસ રીતે કામ કરે છે. આ અભિયાન જૂન માસમાં વેલાના શાકભાજી 450 બેગો કાયમી સભ્યોને પહોંચતી કરી છે અને ત્યારબાદ બીજા તબક્કાના શાકભાજી રીંગણ, ટમાટર, મરચાં અને ભીંડાના 600 છોડ લોકો સુધી પહોંચાડ્યા છે. અને આ માટે કાયમી સભ્યોને નર્સરી બેગ, પાણી આપવાની પદ્ધતિ અને કુદરતી ખાતરોનો ઉપયોગ કઈ રીતે કરવો એનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં કિચન ગાર્ડનની વ્યાપકતા વધારીને કઠોળ, ઔષધિના છોડ અને ઋતુ પ્રમાણે મળતા વિવિધ શાકભાજી પણ કાયમી સભ્યો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજના ઘડી રહ્યા છે. આ પદ્ધતિ ખૂબ જ સરસ રીતે લોકો સુધી દરેક ઘરમાં પહોંચે એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આભાર.